બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। કેન્દ્રીય ગૃહમંત્રીની ગુજરાત મુલાકાત વચ્ચે મોટા સમાચાર। રાજ્યની 15 મનપાની તારીખ 19 મેના રોજ મેયર મળશે। પક્ષ દ્વારા મેયરના ઉમેદવારનું નામ જાહેર કરાશે। તમામ ચૂંટાયેલા કાઉન્સિલર વચ્ચે મેયરના નામની પસંદગી કરવામાં આવશે। ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત સાથે થશે। 22 મે સુધીમાં તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારે પ્રક્રિયા ગોઠવાશે। તો 22 મે સુધી તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારની પૂરું આયોજન કરવામાં આવ્યું છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે છે, આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, તો રાજ્યની 15 મનપાની તારીખ 19 મેના રોજ મેયર મળશે। પક્ષ દ્વારા મેયરના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે। તો તમામ ચૂંટાયેલા કાઉન્સિલર વચ્ચે મેયરના નામની પસંદગી કરવામાં આવશે। તો ડેપ્યુટી મેયરના નામની પણ સાથે જાહેરાત થાય તેવી પણ સંભાવના છે। તો 22 મે સુધીમાં તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે સોનલ, શું વિગત? જી, જે પ્રકારે અમિત શાહનો ગુજરાતનો પ્રવાસ હાલ ચાલી રહ્યો છે અને અમિત શાહ આજે પણ ગુજરાતમાં છે, ત્યારે ગઈકાલે મહત્વનું છે કે તેમણે બેઠકો કરી હતી કોર્પોરેટરોની સાથે। તેમની મુલાકાતની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તે મુજબ રાજ્યની જે 15 મહાનગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી થઈ છે, તેમને 19 મેના રોજ નવા મેયર મળશે તે વાત સામે આવી છે। પક્ષ દ્વારા મેયરના ઉમેદવારનું નામ 19મીએ જાહેર કરાશે અને તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો જે છે તેમના નામ વચ્ચેથી મેયરના નામની પસંદ કરવામાં આવી। મહત્વનું છે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે મળી હતી તેમાં તમામ નામો પર આખરી મતું મારવામાં આવ્યું છે। ત્યારે હવે આ નામની જાહેરાત જે છે તે 19 મેના રોજ કરવામાં આવે તેવું વાત સામે આવી છે। મહત્વનું છે કે 22 મે સુધીમાં તમામ હોદ્દેદારો એટલે કે નવનિયુક્ત જે કોર્પોરેટરો નવનિયુક્ત ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે તેઓ તેમનો મુદ્દો સંભાળી અને પદ ગ્રહણ કરી લે 22 મે સુધીમાં તે પ્રકારનું સમગ્ર આયોજન કરવાની ભાજપની ગણતરી છે અને તે મુજબ 19મી મેના રોજ તમામ જે મહાનગરપાલિકા વિસ્તાર છે 15 તેને નવા મેયર અને ડેપ્યુટી મેયરના મળી જશે તેવી વાત હાલના તબક્કે સામે આવી રહી છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।